નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું બધા મજામાં અને સ્વસ્થ હશો. એઝ યુ નો અત્યારે આપણે લેટ્સ રીડ મોર છે તેનો ફર્સ્ટ યુનિટ ધ ગંગા છે તે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે તેનો સેકન્ડ યુનિટ ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ તેનો અભ્યાસ કરવાનો છે. તો લેટ્સ રેડી ટુ લર્ન ઇંગ્લિશ. ચાલો તો હવે આપણો સરસ મજાનો લેટ્સ રીડ મોરનો સેકન્ડ યુનિટ ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ બરાબર તેનો અભ્યાસ કરીએ છીએ. હવે ધ આર્ટ એટલે શું થાય? તો કે આર્ટ એટલે થાય કળા અને વ્હાઇટ વોશિંગ એટલે થાય કોઈ પણ વસ્તુને કલર કરવો, અથવા તો આપણે આપણી ભાષામાં કહીએ તો જે દિવાલોની ઉપર આપણે ચૂનો લગાવીએ છીએ બરાબર, એને વ્હાઇટ વોશ કહેવાય. અથવા તો ઘણીવાર આપણે કહીએ ને કે ભાઈ વ્હાઇટ કલર કરવા છો અથવા તમે વ્હાઇટ વોશ કરાવ્યો છે. તો વ્હાઇટ વોશ ઇન અ સેન્સ શું થાય કે વ્હાઇટ કલર કરાવો બરાબર, સફેદ કલરનો સફેદ રંગ છે આપણે દિવાલમાં લગાવવો, એને કહેવાય વ્હાઇટ વોશિંગ. એટલે કે અહીંયા આપણે કલર કરવાની કળા શું છે તેના વિશે જાણવાનું છે બરાબર. ચાલો તો જોઈએ. પણ જો કે ટાઇટલ કરતાં જે પાઠનું અથવા યુનિટનું જે કન્ટેન્ટ છે ને ટોટલી ડિફરન્ટ છે. તમને એમ થશે કે કલર કેમ કરવો એના વિશે આ યુનિટની અંદર કહેવામાં આવ્યું હશે, પણ એવું કંઈ છે જ નહીં. સરસ મજાનો ઇન્ટેલિજન્સીથી ભરપૂર આ યુનિટ છે બરાબર. તો જોઈએ, અને સરસ મજાનો કોમેડી પણ વચ્ચે વચ્ચે થોડુંક આવે છે, તો તમને મજા પણ આવશે જ. ચાલો તો યુનિટ શરૂ કરીએ. ઇટ વોઝ સેટરડે અ હોલિડે, એટલે કે આજે શનિવાર હતો અને પાછું કેવું હતું તો કે હોલિડે એટલે કે રજાનો દિવસ પણ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, એટલે કે પહેલાં તો રજા હતી એટલે સ્કૂલ પણ નહોતી અને હોમવર્ક પણ કંઈ કરવા માટે હતું નહીં. ટોમ વોઝ વેરી હેપી, એટલે કે ટોમ નામનો એક છોકરો છે કે જે એકદમ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી called him and said, "Look here, Tom, today you are not going out to play." પણ એમના જે આંટ પોલી છે, એટલે કે એમના કાકી કયો કે માસી કયો કે બરાબર, એ આંટ પોલી છે એ એમને બોલાવે છે, ટોમને બોલાવે છે અને કહે છે લુક હિયર, એટલે કે અહીંયા જો. ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે, એટલે કે ટોમ તારે આજે બહાર રમવા જવાનું નથી. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ વોલ ફેન્સ, એટલે કે હું એવું ઈચ્છું છું કે તું આખી જે આ ફેન્સ છે, ફેન્સ એટલે થાય વાડ બરાબર. આપણે ઘણી વખત ઘર હોય અથવા ખેતર હોય એની આજુબાજુમાં તમે જોયું હશે કે સિમેન્ટની પણ હોય છે અને ઘણા લોકોએ દિવાલની પણ કરેલી હોય છે, એટલે ફરતે જે વાડ કરેલી હોય છે બરાબર, એને તારે શું કરવાનું છે તો કે વ્હાઇટ વોશ કરવાની છે. એટલે કે તારે આખી જે વાડ છે તેને સફેદ કલર છે તે કરવાનો છે. બસ વ્હાઇટ વોશ કરવું એટલે કે સફેદ રંગ મારવાનો છે બરાબર. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, અને કહે છે કે આ વ્હાઇટ વોશની ડોલ લઈ લે, એટલે કે જે ચૂનાની અથવા તો સફેદ કલરની સફેદ રંગ છે એની આ ડોલ રહી અને આ રહ્યું બ્રશ, અને તરત જ ઇમિડિયેટલી એટલે કે તરત જ કામ કરવા માટે લાગી જા. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ, એટલે પેલો ટોમ છે એ તો એની આશા ઉપર પાણી જ ફરી ગયું હતું, એટલે ટોમ છે એ શું કરે છે તો કે પહેલાં તો પેલી જે આખી વાડ છે એને જુએ છે અને પછી પેલી બકેટને જુએ છે. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, ટોમ ફેલ્ટ વેરી સેડ, અને ટોમ છે એને એકદમ સેડ ફીલ થાય છે, એકદમ ઉદાસ થઈ જાય છે અને કહે છે કેટલી મોટી વાડ છે અને કેટલું બધું વધારે આ તો વ્હાઇટ વોશ છે, એટલે કેટલો બધો વધારે ચૂનો છે એમ અથવા તો રંગ છે એમ. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ, અને સડનલી એટલે કે અચાનક જ, અને બ્રિલિયન્ટ એટલે કે એકદમ સરસ વિચાર છે તેના મગજમાં આવે છે. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી, એણે તરત જ જે બ્રશ આપ્યું હતું બરાબર, અથવા તો કલર કરવાનો જે પીછો કહીએ આપણે, એ પીછી આપી હતી અથવા તો પીછો હતો એણે લઈ લીધો અને સાયલેન્ટલી એટલે કે એકદમ અવાજ કર્યા વગર કામ કરવાનું શરૂ કરી દીધું. સૂન હી સો બેન કમિંગ ધેટ વે, અને તરત જ એ જુએ છે
કે બેન નામનો એક વ્યક્તિ છે, બરાબર. એટલે અહીં બેન એટલે કોઈ બેન નથી કીધું, લેડીઝની વાત નથી કરવામાં આવી, પણ બેન નામનો એક વ્યક્તિ છે અથવા તો બેન નામનો એક છોકરો છે. અહીંયા છોકરા વિશે વાત છે એટલે તો કે બેન નામનો એક છોકરો છે એ જ રસ્તે આવી રહ્યો હતો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. અને બેનના હાથમાં સરસ મજાનું સુંદર લાલ કલરનું સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. અને સફરજનને જોઈ અને ટોમના મોઢામાં એટલે કે ટોમ્સ માઉથ એટલે કે ટોમના મોઢામાં વોટર્ડ એટલે કે પાણી આવી ગયું. આપણે કેમ કોઈ પીઝા, બર્ગર, બરાબર, ભેળ અથવા તો જેને જે ભાવતું હોય એ વસ્તુ જુએ તો તરત જ આપણા મોઢામાં છે એ પાણી છૂટે છે, બરાબર. એવી જ રીતના પેલું સફરજન જોઈ અને ટોમના મોઢામાં પાણી આવી ગયું. બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. પણ એણે જે કલર કરવાનું છે તે શરૂ જ રાખ્યું અથવા તો ચાલુ જ રાખ્યું એમ. બેન વોન્ટેડ ટુ મેક અ ફન ઓફ ટોમ. બેન છે એ જે ટોમ છે એની મજાક ઉડાડવા માગતો હતો. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. એટલે કે એ એની તરફ જાય છે અને કહે છે, હેલો ટોમ. કહે છે કે હલો ટોમ, વોટ ઇઝ ધીસ? આ શું છે? વર્ક ઇવન ઓન અ હોલિડે. એટલે કે આજ તો રજાનો દિવસ છે અને તું કામ કરી રહ્યો છે. ઘણા બાળકો હોય ને કે જેને મેં ચીડવવાની આદત હોય કે આજે તો રજા છે તોય તું હોમવર્ક કરે છે, બરાબર. આપણે પોતે તો ન જ કરતા હોય ને આપણને પણ ન જ કરવા દઈએ. એટલે કહે છે કે ઓહો આજ તો રજા છે અને આ શું છે? તું આજે રજા છે તોય કામ કરી રહ્યો છે. વર્ક સેઇડ ટોમ. એટલે પેલો ટોમ પણ કેવો છે? એકદમ ચતુર છે. એટલે કહે છે કામ? એમ કરીને પ્રશ્ન કરે છે. વોટ ડુ યુ કોલ વર્ક? વાય ઇઝન્ટ ધેટ વર્ક? આસ્ક્ડ બેન વિથ અ સ્માઇલ. એટલે કે જે આ બેન છે એને પ્રશ્ન કરે છે હાસ્ય સાથે. વોટ ડુ યુ કોલ વર્ક? એટલે કે તું કામને શું કહે છે એમ. કેવા જે અમુક વસ્તુ હોય છે કે તેને તું કામ કહેતો હોય એમ તે પૂછે છે કે તું કામને શું કહે છે. વાય ઇઝન્ટ ધેટ વર્ક? આ કોઈ કામ છે નહીં અથવા તો તું શા માટે આને કામ કહે છે, બરાબર. એટલે જોઈએ હવે આગળ. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ, વેલ મે બી ઇટ ઇઝ નોટ. બરાબર. એટલે પછી ટોમ છે એ પાછો જવાબ આપે છે. ટોમ છે એ એનું જે વ્હાઇટ વોશ કરે છે જે કરતો હોય છે એટલે કે જે બકેટ છે એમાં હજી લેવા માટે આવે છે અને રિપ્લાય કરે છે વેલ એટલે કે સારું એમ. મે બી ઇટ ઇઝ નોટ એટલે કદાચ આ કામ હોઈ શકે ને કદાચ ન પણ હોય. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇઝ ડિલાઇટિંગ ટોમ સોયર. અને કહે છે કે કદાચ હું જેટલું જાણું છું એટલું આ તો એક ડિલાઇટ એટલે કે આનંદ આપવાવાળું છે ટોમ સોયરને એટલે કે મને ખુદને એમ. એટલે કે ટોમ છે એ કહે છે કે આ તો મને એક આનંદ આપવાવાળું સરસ મજાનું કામ છે એમ, જેનાથી મને શાંતિ મળે છે, મને આનંદ મળે છે એમ. હવે જોઈએ. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. અને ટોમ છે એકદમ ધ્યાનપૂર્વક જાણે કે પોતે મોટો આમ રંગ કરવાવાળો રંગોઈયો હોય અથવા તો કલર કરવાવાળો વ્યક્તિ હોય એવી રીતના એમ આર્ટિસ્ટની જેમ પોતે બિહેવ કરે છે, એવી રીતના વર્તન કરે છે. ધેન ઈ સ્ટેપ્ડ બેક એન્ડ લુકડ એટ ધ પેઇન્ટ. અને ફરી પાછો ફરે છે અને જે પોતે જે રંગવું હોય ને એ રંગેલો હોય છે દિવાલ તરફ અથવા તો એ ફેન્સ વાળ તરફ જુએ છે. હી એડેડ અ ટચ હિયર એન્ડ ટચ ધેર. અને શું કરે છે તો કે કોઈ જગ્યાએ જેમ કેમ આપણે કોઈ કલર કરતા હોય બાકી રહી ગયું હોય પછી ફાઇનલ ટચ આપતા હોય અથવા તો જ્યાં બાકી રહી ગયું હોય અહીંયા જોતા હોય કે ઓહો અહીંયા કલર બાકી રહી ગયો છે એમ. તો જ્યાં બાકી રહી ગયું હોય છે ત્યાં થોડીક વાર ત્યાં ટચ કરે છે પછી બીજી જગ્યાએ ટચ કરે છે. એવી રીતે તે બિહેવ કરે છે. કોણ કરે છે? ટોમ કરે છે. બેન વોચડ ઓલ ધીસ. અને બેન છે એ ઊભો આ બધું જોતો હોય છે. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. અને એને તો બેન છે એ જોતો હોય છે ને એને એમાં વધારે ને વધારે રસ પડવા માંડ્યો એમ કે આ તો શું કરી રહ્યો છે એમ એવું એને એમાં રસ પડે છે. એટ લાસ્ટ હી સેડ, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. અને અંતે જે બેન છે એ ટોમને પ્રશ્ન કરે છે કે હું થોડુંક વ્હાઇટ વોશ કરી શકું એટલે કે થોડાકમાં હું કલર કરી શકું એમ. નો હી સેડ, આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. એટલે પેલો જે ટોમ છે એ કહે છે ના એ કે આન્ટ પોલી છે
એ આ જે દિવાલના કલર કરવા માટે એકદમ પર્ટિક્યુલર છે, એટલે કે એને સારામાં સારું વ્યવસ્થિત જ કલર કરેલો જોઈએ છે એમ. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. અને બધા જ વ્યક્તિઓ છે એ દિવાલને સાચી દિશામાં અથવા તો સારી રીતે કલર કરી શકતા નથી. ઇઝ ધેટ સો? આસ્ક્ડ બેન ઇન અ સરપ્રાઇઝ. એટલે બેન છે એકદમ સરપ્રાઇઝ સાથે આશ્ચર્યચકિત થઈ અને પૂછે છે કે ખરેખર એમ આવું હોય એમ? ટોમ, આઈ વિલ બી વેરી કેરફુલ, પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. એટલે ટોમ છે એને એ કહે છે કે ટોમ, હું ખૂબ જ ધ્યાન રાખીશ એમ, ખૂબ જ કાળજી રાખીશ, પ્લીઝ મને થોડાકમાં કલર કરવા દે ને એમ. બેન, આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ, લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ, બટ યુ ડોન્ટ નો આંટ પોલી, શી વિલ કિલ મી, શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. એટલે પછી ટોમ કહે છે, બેન આઈ ડોન્ટ માઇન્ડ, એટલે બેન કે મને કંઈ વાંધો નથી, હાલે તારે કરવો હોય તો એમ. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ, એમ જાણે કે પોતે કેવો દયાળુ હોય અને એમ કે હા વાંધો નહીં કરી લે ને ભાઈ એમ. બટ યુ ડોન્ટ નો આંટ પોલી, પણ જો તું આંટ પોલી છે એને ઓળખતો નથી. શી વિલ કિલ મી, એટલે કે એ મને મારી નાખશે, એ એવું જ ઈચ્છે છે કે હું જ એકલો આમાં કલર કરું. અલોન એટલે થાય એકલું, કે હું જ મારા દ્વારા જ આ છે ફેન્સ છે, આ વાળ છે એમાં કલર થવો જોઈએ. આઈ વિલ બી કેરફુલ ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય, આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. અને કહે છે કે પ્લીઝ મહેરબાની કરીને મને ટ્રાય કરવા દે ને, હું ધ્યાન રાખીશ એમ, અને હું તને મારું અડધું સફરજન પણ આપીશ એમ. નો 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 બેન, આઈ એમ અફ્રેડ. એટલે કહે છે નાના બેન, મને તો ડર લાગે છે. અફ્રેડ એટલે થવું ડરવું એમ. એટલે કહે છે નાના મને તો ડર લાગે છે. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ વોલ એપલ. પછી કહે છે બેન છે એ કહે છે કે ટોમ, હું તને આખું મારું સફરજન આપી દઈશ, હવે તો મને કરવા દે એમ. હવે જોઈએ આગળ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. પછી ટોમ છે એ બેનના હાથમાં પોતાનું જે બ્રશ છે અથવા પીછો છે એ પકડાવી દે છે અને તેનું સફરજન લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇટ ધ હોટ સન. અને બેન છે બિચારો હોટ સન એટલે કે ગરમ તડકામાં કામ છે તે કરવા લાગે છે. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ ટ્રી એન્ડ એટ ધ એપલ. અને પેલો ટોમે જે સ્માર્ટનેસ વાપરી એણે શું કર્યું તો કે સરસ મજાને ઝાડની છાયા નીચે બેસી ગયો અને બેઠા બેઠા ત્યાં નિરાતે સફરજન ખાતો હતો. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન, બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. અને પાછો બેઠો છે એને ઇન્સ્ટ્રક્શન આપતો હતો, સલાહ સૂચન આપતો હતો વારંવાર. બેન વાંચો, આમ આપણે કહેતા હોય કે નહીં અહીંયા બરાબર નથી, અહીં નહીં ત્યાં જો અહીંયા જે લીટો છે અહીંયા બાકી રહી ગયું છે, એવા સજેશન આપતા હોય ને એમ. બેઠા ઝાડની નીચે ટોમ છે એ બેનને સજેશન આપતો હતો કે જો હજી અહીંયા બરાબર નથી એવા સજેશન છે તે આપે છે. યુ હેવન ડન ઇટ રાઇટલી. અને કહે છે કે તે આ સાચી રીતે કર્યું નથી. ડુ ઇટ અગેન ઓર આંટ પોલી વિલ બી એંગ્રી. એટલે કે આ પાછું કરી નાખ, નતર આંટ પોલી છે એ આપણા ઉપર ગુસ્સે થઈ જશે. એટલે કે એના ઉપર તો નહીં જ થાય, બેન ઉપર પણ મારા ઉપર ગુસ્સે થઈ જશે એમ. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. અને બિચારો જ કહેવાય, પુઅર એટલે ગરીબ નહીં, પણ બિચારો બેન છે એ તો તડકામાં કલર કરતો હતો, એટલે બિચારો આખો લાંબા ટાઈમ સુધી કલર કર્યો, એટલે આખો છે પસીને રેબઝેબ થઈ જાય છે, એમને ખૂબ જ પરસેવો વળે છે. વેન બેન વોઝ ટાયર્ડ ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. અને જ્યારે બેન છે થાકી ગયો ત્યારે જે બિલી નામનો, એટલે કે એના પછી ઘણા હોય ને, આપણે એક છોકરું કંઈ કામ કરતું હોય તો એનો બીજો ફ્રેન્ડ આવે, પછી ત્રીજો ફ્રેન્ડ આવતા હોય કે જોતા હોય એમ. તો અહીંયા બેન છે એ કલર કરીને થાકી ગયો તો એણે બિલી છે એને પરમિશન આપી, એનો જે બીજો ફ્રેન્ડ હશે એ બરાબર, એને અરે કે તું કરી નાખ વાંધો નહીં એમ. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. અને બિલીએ શું આપ્યું તો કે ટોમને પતંગ આપી. જેમ કેમ આપણે એમ કે મને કરવા દે ને થોડુંક, હું તને આ મારું આપીશ, આવી આપણે શરતો લગાડતા હોય છે, અથવા તો આવી આપણે રજૂઆત કરતા હોય કે તું મને આ કરવા દે તો હું તને આ આપીશ, એવી રીતે. તો અહીંયા પહેલાં તો બેને એને શું આપ્યું હતું તો કે સરસ મજાનું લાલ સફરજન આપ્યું. હવે બિલી છે એ કહે છે, બિલી એમ કે મારે કરવું છે, તો ફરી વખત એની એ જે સૂચના છે એ એને ટોમ આપે છે અને કહે છે કે નાના ભાઈ આંટ પોલી ખીજાશે અને નહીં ચલાવે ને એવી રીતના. એટલે બિલી પણ એવી રીતના જ કહે છે કે હું તને મારી પતંગ આપીશ, મને કરવા દે ને એમ. એટલે બિલી છે એણે ટોમને શું આપવું તો કે એની પતંગ આપે છે. વેન બિલી વોઝ ટાયર્ડ જોની ગોટ હિઝ ટર્ન
ફોર અ પેર ઓફ માર્બલ્સ. અને જ્યારે બિલી થાકી ગયો ત્યારે જોની આવ્યો, અથવા તો જોનીનો વારો આવ્યો. એણે શું કર્યું તો કે પેર ઓફ માર્બલ્સ એટલે કે ગોટીઓ છે એની એને જોડી આપી એમ. ધસ એવરી બોય પેઇડ અ પ્રાઇસ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. અને આવી રીતે દરેક છોકરાએ કંઈક ને કંઈક પૈસા તરીકે, અથવા તો પ્રાઇઝ એટલે કે અહીંયા પૈસા નહીં પણ કંઈક ને કંઈક વસ્તુ છે એ વ્હાઇટ વોશ કરવા, જે દિવાલ છે એને વ્હાઇટ વોશ કરવા માટે થઈ, અથવા તો એનો વારો આવે એટલા માટે થઈ અને કંઈક ને કંઈક વસ્તુ છે એણે ટોમને આપી. They came to laugh at Tom, but Tom made them work. એટલે કે તેઓ બધા તો શું કરવા આવ્યા હતા? ટોમ ઉપર હસવા આવ્યા હતા, પણ ટોમે એને એવા ધંધે લગાડી દીધા, અથવા તો એવા કામે ચડાવી દીધા કે એનું કામ પણ પતી ગયું અને બદલામાં એને ઘણી બધી વસ્તુઓ પણ મળી ગઈ. જેમ કે પછી આપણને જોવા મળશે કે આ વ્હાઇટ વોશના બદલામાં એને કઈ કઈ વસ્તુઓ પણ મળી એમ. બાય આફ્ટરનૂન ધ વ્હાઇટ વોશ ઓવર. અને બપોર થયું ત્યાં તો આખી જે વ્હાઇટ વોશ છે એટલે કે આખી દિવાલ છે અથવા તો આખી વાડ છે એને કલર થઈ ગયો. ધે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times. અને આખી પાછી તો કેવું કે આખી જે ફેન્સ હતી અથવા તો આખી જે વાડ હતી એને 3 વખત કલર થઈ ગયો એમ. ટોમ અર્ન્ડ અ નંબર ઓફ પ્લેથિંગ્સ. અને સાથે સાથે ટોમ છે એને નંબર ઓફ પ્લેથિંગ્સ એટલે રમવાની વસ્તુઓ છે એ પણ મળી. હી ગોટ 12 માર્બલ્સ. જુઓ શું શું મળ્યું. 12 માર્બલ મળી એટલે કે 12 ગોટીઓ મળી. અ ટીન શોલ્ડર. ટીન એટલે થાય પતરું, બરાબર, એટલે કે પતરાનો એક સૈનિક મળ્યો. અ ડોગ કોલર એટલે કે કૂતરાનો જે કોલર હોય ને એને લગાવવા માટેનો જે પટ્ટો હોય એ પટ્ટો મળ્યો. ધ હેન્ડલ ઓફ અ નાઇફ એટલે કે ચાકુનું એક હેન્ડલ મળ્યું. એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક. અને એક મોટી ચાવી, જે તાળા વગરની ચાવી હોય ને એવી, એટલે કે તાળા વગરની એક મોટી ચાવી પણ તેને મળી. બરાબર. હવે જોઈએ આગળ. At last, when the white was over, Tom proudly went inside the house and said, Aunt Polly, may I go out to play now? અને જેવો જ આ વ્હાઇટ વોશ છે કલર કરવાનું પૂરું થયું એટલે ટોમ છે એકદમ પ્રાઉડ સાથે, ગર્વપૂર્વક છે એ ઘરની અંદર જાય છે અને કહે છે કે આંટ પોલી, હવે હું રમવા જઈ શકું? હાઉ મચ વ્હાઇટ વોશ હેવ યુ ડન? એટલે આંટ પોલી છે એને પ્રશ્ન કરે છે કે તે કેટલામાં કલર કરી નાખ્યો છે. ઓલ ઓફ ઇટ આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ. અને ટોમ કહે છે કે બધા જમાં થઈ ગયું, એમ કંઈ પણ બાકી નથી રહ્યું, બધી જ જગ્યાએ મેં કલર છે તે કરી નાખ્યો છે. વોટ ફિનિશ્ડ? લેટ મી સી. એટલે આંટ પોલી છે એ કહે છે શું પૂરું થઈ ગયું એમ? ચાલ મને જોવા દેજો અહીંયા. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ. અને પછી આંટ પોલી છે તે બહાર આવે છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝડ. અને તે તો ખરેખર એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. અને આખી જે ફેન્સ છે, આખી વાડ છે એ સરસ મજાની રંગ થઈ ગયો હતો, અથવા સરસ મજાની કલર થઈ ગઈ હતી. વેલ ટોમ, સી સેડ. અને તે કહે છે કે ટોમ ખૂબ જ સરસ એમ. યોર વર્ક ઇઝ એક્સિલન્ટ. તારું કામ તો ખૂબ જ સરસ છે એમ, સર્વશ્રેષ્ઠ છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, કમ બેક હોમ અર્લી. ને કહે છે કે હવે તું જા, તારે જમવા જવું હોય તો જઈ શકે છે, પણ રમીને પાછો વહેલો આવી જજે એમ. આંટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. અને પછી આંટ પોલી છે એ જે સૌથી શ્રેષ્ઠ અથવા તો સૌથી સારામાં સારું સફરજન છે એ બાસ્કેટમાંથી કાઢી અને ટોમને આપે છે. એટલે આ યુનિટમાંથી શું આપણને શીખવા મળ્યું વિદ્યાર્થી મિત્રો? કે સ્માર્ટલી પોતાનું કામ પણ કરી લીધું, વસ્તુઓ પણ એને મળી અને રમવા પણ જવા મળ્યું. એટલે કે એને જે વસ્તુ જો કદાચ એકલો કરતો હોત તો આખો દિવસ પૂરો થઈ જાત ને, તો પણ એને એ કામ કરવામાંથી ફ્રી ન થઈ શકે તેમ. એને બદલે શું કર્યું તો કે પોતાને કામ પણ ન કરવું પડ્યું. બીજા નંબરની વસ્તુ કે એણે આંટ પોલી છે એને ઇમ્પ્રેસ પણ કર્યા, એને રમવા પણ જવા મળ્યું અને એ વગરની વસ્તુઓ પણ એમને મફતમાં મળી ગઈ. એટલે સ્માર્ટલી વર્ક કરવાના ઘણા બધા ફાયદાઓ હોય છે, બરાબર, જે આપણને આ યુનિટમાંથી શીખવા મળ્યું. ચલો હવે એની એક્સરસાઇઝ છે તે સોલ્વ કરી લઈએ. તો અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ્સ. એટલે કે જે આપણને શબ્દો આપેલા છે ને એ શબ્દોમાંથી જે અલગ પડતો શબ્દ છે ને એને આપણે શું કરવાનું છે તો કે એને અંડરલાઇન કરવાની છે, એટલે કે નીચે લાઇન કરવાની છે, બરાબર. અને આ જ તમારું હોમવર્ક છે. એમ તમારે આ જ વસ્તુ છે એ તમારી ટેક્સ્ટ બુકની અંદર ફિલઅપ કરી દેવાનું છે. તો પહેલો જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે,
અનહેપી, સેડ, અલોન અને સોરી. તો અનહેપીનો મતલબ એ ઉદાસ થાય, સેડનો મતલબ એ ઉદાસ થાય, અલોન એટલે એકલું થાય એમ. અને સોરી તો એ તો અલગ જ થઈ ગયું આખું. સોરી તો એમ આપણને ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુ માટે સોરી કહેતા હોય, તો આ ત્રણેય કરતાં સોરી કેવું થઈ જાય છે, અલગ શબ્દ છે, તો ત્યાં અંડરલાઇન કરેલો છે. હવે આપણે આપણી જે એક્સરસાઇઝ છે એનો ફર્સ્ટ જોઈએ તો પેઇન્ટ, ટચ, કલર અને વ્હાઇટ વોશ. તો પેઇન્ટ એટલે કલર અને વ્હાઇટ વોશ આ ત્રણેય શબ્દો એકબીજા સાથે સંકળાયેલા છે, પણ ટચ એની સાથે ક્યાંય સંકળાયેલું નથી, કારણ કે ટચ એટલે થાય સ્પર્શ કરવો. તો એવું અહીંયા કંઈ આપણને જોવા મળતું નથી કે જે એની સાથે સંકળાયેલું હોય. તો સૌથી અલગ શબ્દ કયો થઈ ગયો, ટચ થઈ ગયો. અને મેં હાઇલાઇટ પણ કરેલું છે એટલે તમને ખબર પણ પડી જશે. પછી શું છે તો કે પ્રાઉડ, પર્ટિક્યુલર, કેરફુલ અને અટેન્ટિવ. બરાબર, તો આમાંથી પર્ટિક્યુલર, કેરફુલ અને અટેન્ટિવ એટલે કે કાળજી રાખવી, ધ્યાન રાખવું એવો એનો મતલબ થાય છે. જ્યારે પ્રાઉડ એટલે ગર્વ અનુભવવો, તો એ એનાથી કેવો છે, એકદમ અલગ છે, એટલે એમાં આવશે પ્રાઉડ. એને આપણે અંડરલાઇન કરવાની. પછી ત્રીજું છે આઈડિયા, પ્લાન, થોટ અને બ્રાઇટ. તો આઈડિયા કરવું, પ્લાન કરવું, થોટ એટલે વિચારવું, આ ત્રણેય શબ્દો છે એ બીજા સાથે સંકળાયેલા છે. જ્યારે બ્રાઇટ એટલે ઉજળું અથવા તો ઉજાસવાળું એવું થાય છે, તો એનાથી કેવો છે, અલગ છે, એટલે આન્સર આવશે બ્રાઇટ. પછી ચોથું છે પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી અને વેલ. તો પ્રોપરલી, રાઇટલી અને વેલ એટલે કે સારી રીતે, એમ ત્રણેયના મતલબ કંઈક સરખા જ થાય છે, પણ પ્રાઉડલી એટલે ગર્વપૂર્વક, અભિમાનપૂર્વક એવું થાય છે, તો એ શબ્દ કેવો છે, તેનાથી અલગ છે. એના પછી ટોય, બ્રશ, પ્લેઇંગ અને માર્બલ. તો ટોય છે, બ્રશ છે, માર્બલ છે, બરાબર, એ શબ્દો છે રમવાના અને એ સાથે જોડાયેલા છે. જ્યારે પ્લેઇંગ છે એ ક્રિયાપદ છે, અલગ થઈ ગયું, એટલે એ અંડરલાઇન કરવાનું રહેશે. એના પછી સિક્સ્થ છે નોટી, હેપી, ડિલાઇટ અને પ્લીઝડ. તો હેપી, ડિલાઇટ અને પ્લીઝડ છે, ત્રણેયનો મતલબ ખુશ હોવું એવું થાય છે. જ્યારે નોટીનો મતલબ થાય છે તોફાની, એટલે તે શબ્દ તેનાથી કેવો છે, અલગ છે, તો તેને અંડરલાઇન કરવાનું. બરાબર, ચલો હવે એના પછી છે fill in the blanks using the correct forms of the word groups given below. એટલે કે તમને જે કાઉન્સમાં શબ્દ આપેલા છે એ શબ્દ છે એ તમારે જ્યાં ખાલી જગ્યામાં લાગુ પડતા હોય તે જગ્યાએ આપણે મૂકવાના છે. જેમ કે ડોન્ટ રશ એવરીબડી વિલ ખાલી જગ્યા ટુ લુક થ્રુ ધીસ ટેલિસ્કોપ. એટલે કે ઉતાવળ ના કરજો, બધાને જે આ ટેલિસ્કોપમાં જોવાનો વારો આવશે, એવું આપણે કહીએ તો આપણી પહેલી બ્લેન્ક્સમાં આવશે ગેટ અ ટર્ન. પછી બીજામાં યસ્ટરડે મિની સ્ટેપ્ડ ઓન ધ બનાના સ્કીન એન્ડ ફેલ ડાઉન બટ નો બડી ખાલી જગ્યા હર. એટલે કે યસ્ટરડે એટલે કે ગઈકાલે મિનીએ છે જે બનાના છે એટલે કે કેળું છે એની છાલ ઉપર પગ મુકાઈ ગયો અને તે પડી, પણ કોઈ પણ તેના ઉપર હસ્યા નહીં, એટલે કે તેની મજાક છે કોઈ પણ એ ઉડાવી નહીં, તો ખાલી જગ્યામાં આવશે મેડ ફન ઓફ. પછી only 30 people are allowed to see the Qutub Minar at a time. We are 60, so some of us will get a chance on the second day. એટલે કે માત્ર 30 જે લોકો છે એને જ કુતુબ મિનાર જોવા જવાની પરમિશન છે તે આપવામાં આવી, આપણે તો 60 જણા છીએ, તો આપણામાંથી અમુક છે જેનો વારો બીજે દિવસે આવશે, તો શું ગેટ અ ચાન્સ એટલે કે આપણી તક છે એ ક્યારે આવશે, બીજા દિવસે આવશે. પછી ફોર્થ છે ધ કિંગ બિલ્ટ અ પેલેસ 1000 men વેર ખાલી જગ્યા બાય હિમ. એટલે કે રાજાએ છે તે પોતાનો રાજમહેલ બનાવવો હતો અને એના માટે 1000 માણસો છે તેને શું તો કે કામે લગાડી દીધા હતા અથવા તો કામ આપ્યું હતું, તો એમાં આવશે સેટ ટુ વર્ક. પછી પાંચમું છે વેન આઈ વેન્ટ ઓન ધ સ્ટેજ આઈ ફોરગોટ એવરીથિંગ નથિંગ કેમ ટુ માય માઇન્ડ. એટલે કે જ્યારે હું સ્ટેજ ઉપર ચડ્યો હું બધું જ ભૂલી ગયો હતો અને મારા માઇન્ડમાં કંઈ પણ આવ્યું નહીં, તો કેમ ટુ માય માઇન્ડ એ ખાલી જગ્યામાં આવશે. પછી હી પુટ હિઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક રિંગ હી વોઝ ઇન્જર્ડ બેડલી, ઇલેક્ટ્રિક પ્લગ છે, હી પુટ હિઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક પ્લગ હી વોઝ ઇન્જર્ડ બેડલી હી ખાલી જગ્યા ફોર હિઝ ફુલિશનેસ. એટલે કે એણે પોતાની આંગળી છે તે ઇલેક્ટ્રિક પ્લગમાં નાખી અને એને ખૂબ જ ખરાબ રીતે તે ઘવાયો અને એના માટે એની મૂર્ખતા માટે એને એના પૈસા પણ ચૂકવવા
પડ્યા એટલે કે પેઇડ અ પ્રાઇસ એટલે કે એની કિંમત ચૂકવવી. એમ પૈસા ચૂકવવા એટલે કે રૂપિયા ચૂકવવા નહીં પણ કિંમત ચૂકવવી. એમ કોઈ ખરાબ કામ કર્યું હોય તો આપણે કહીએ ને કે એની કિંમત ચૂકવવી પડે છે. તો અથવા તો આપણે કોઈ મૂર્ખાઈ કહીએ તો એની કિંમત પણ આપણે ચૂકવવી પડે છે. તો કિંમત ચૂકવવીનો મતલબ પૈસા ચૂકવવા એવું હોતું નથી. ટૂંકમાં એનું ખરાબ પરિણામ આપણે ભોગવવું પડે છે. પછી આન્સર ધ ક્વેશ્ચન. તો હુ વોઝ પોલી, વોટ વર્ક ડીડ શી ગીવ ટોમ એટલે કે પોલી છે એ કોણ હતા અને તેણે ટોમને શું કામ સોંપ્યું હતું. તો પોલી વોઝ ટોમ્સ આંટ એટલે કે પોલી છે એ ટોમના આંટ હતા, કાકી કે અથવા માસી હતા. શી આસ્ક્ડ ટોમ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ અને તેણે જે ટોમ છે એને આખી જે દિવાલ છે તેને વ્હાઇટ વોશ કરવાનું અથવા તો આખી જે વાળ છે તેને વ્હાઇટ વોશ કરવાનું કામ સોંપ્યું હતું. હુ કેમ ફર્સ્ટ, વોટ વોઝ ધેર ઇન હિઝ હેન્ડ એટલે કે સૌથી પહેલાં કોણ આવ્યું હતું અને તેના હાથમાં શું હતું. તો આન્સર છે બેન કેમ ફર્સ્ટ એટલે કે સૌથી પહેલાં બેન આવ્યો હતો. ધેર વોઝ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ અને તેના હાથમાં સરસ મજાનું લાલ સફરજન હતું. પછી ત્રીજું છે હુ વ્હાઇટ વોશ ધ ફેન્સ એટલે કે ફેન્સ છે દિવાલ છે એને કોણે કલર કરી હતી એમ. તો ટોમ, બેન, બિલી એન્ડ જોની વ્હાઇટ વોશ ધ ફેન્સ એટલે કે પહેલાં ટોમે, પછી બેન, પછી બિલી છે અને જોની છે એણે આખી જે વાળ છે તેને વ્હાઇટ વોશ એટલે કે કલર કર્યો હતો. પછી ચોથું છે વોટ ડીડ બેન, બિલી એન્ડ જોની ગીવ ટોમ એટલે કે બેન, બિલી અને જોનીએ ટોમને શું આપ્યું હતું. તો આન્સર છે બેન ગેવ એન એપલ, બિલી ગેવ અ કાઇટ એન્ડ જોની ગેવ અ પેર ઓફ માર્બલ્સ ટુ ટોમ એટલે કે બેને સફરજન, પછી બિલીએ પતંગ અને જોનીએ માર્બલની એટલે કે ગોટીઓની જોડી છે તે ટોમને આપી હતી. અને લાસ્ટ ક્વેશ્ચન છે રાઇટ ધ સેન્ટેન્સીસ વિચ મેડ યુ લાફ એટલે કે તમને આ જે યુનિટમાં એવા કયા જે વાક્યો છે કે જેને વાંચતા તમને આનંદ આવ્યો અથવા તો હસવું આવ્યું હોય. તો આપણે જોઈએ એમાં સેન્ટેન્સ બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન એટલે કે બિચારો પેલો ટોમની મદદ કરવા આવ્યો હતો અને એને બદલે કેવું તો કે ગરમ તડકામાં પોતે બેઠો કામ કરવા લાગ્યો. લાવનાય કે મારે કરવું છે એમ એટલે ત્યાં પણ હસવું આવે. પછી બીજું સેન્ટેન્સ છે ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ અને બીજું આપણે શું આવે જ ને કે ટોમ છે એને કલર કરવાનો હતો એને બદલે શું કરે છે તો કે સરસ મજાની ઝાડની છાયામાં બેસી અને બેઠો સરસ મજાનું સફરજન છે તે ખાય છે. પછી ત્રીજું સેન્ટેન્સ છે એવરીબડી પેઇડ અ પ્રાઇસ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ અને આમાં તો સૌથી વધારે શું આપણને આવે કે કલરે કરવા માટે સામેથી પાછી ભેટ પણ બધાએ આપી કે અલે ભાઈ મને કલર કરવા દે, હું તને આ આપું છું તો મને કલર કરવા દઈશ. તો એટલે આમાં ઘણા બધા સેન્ટેન્સ છે કે જેમાં આપણને રમૂજ છે તે આવે છે અને સ્માર્ટનેસ પણ ટોમની દેખાય જ છે. બરાબર. આઈ હોપ કે તમને આ યુનિટમાં મજા આવી હશે અને કંઈક શીખવાનું પણ મળ્યું જ હશે. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. તમારું ધ્યાન રાખજો અને અભ્યાસ કરતા રહેજો.